નમસ્કાર મિત્રો, હું સીએ તુષાર બારોટ આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ઇન્કમ ટેક્સને રિલેટેડ એક અન્ય ટોપિક સાથે હું ઉપસ્થિત થયો છું અને આજનો ટોપિક છે ફોરેનથી આવતા પૈસાની લેવડ દેવડ શું ધ્યાન રાખવાનું છે અને ઇન્કમ ટેક્સનું શું કોલ છે. આપણે સંક્ષિપ્તમાં એની વાત કરીશું. મિત્રો, મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે ઘણા ક્લાયન્ટ્સ એવું કરી રહ્યા છે કે ભાઈ મારા મિત્રો વિદેશની અંદર છે, એનઆરઆઈ છે, ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, યુકે છે અને ઘણીવાર એમના પરિવારને પૈસા મોકલાવવા માંગતા હોય છે. તો એ લોકો શું કરે છે કે એ પૈસા એ મિત્રોના ખાતામાં જે અહીંયા બેઠા છે ઇન્ડિયાની અંદર એમના સેવિંગ્સ કે કરંટ એકાઉન્ટની અંદર નાખી દેતા હોય છે. મિત્રો, આ એક બહુ રિસ્કી પ્રોસિજર થઈ જાય છે, ખાસ કરીને એના માટે કે જે લોકો પૈસા લઈ રહ્યા છે. ઇન્કમ ટેક્સ એક્ટનો ઢાંચો એ રીતનો છે કે જે વ્યક્તિ પૈસા રિસીવ કરી રહ્યું છે એને જ એક્સપ્લેનેશન આપવાનું છે. એટલે કે જે વ્યક્તિ ઇન્ડિયન રેસિડન્ટ છે અને એના ખાતામાં પૈસા આવ્યા છે ત્યારે એને એક્સપ્લેનેશન આપવાની પરિસ્થિતિ ઊભી થાય છે. એમાં ટેક્સની પણ જોગવાઈ ઊભી થાય છે અને જો તમે સોર્સ બરોબર રીતે સાબિત ના કરી શકો તો જે રકમ તમારા ખાતામાં આવી છે એના 78% સુધીના ટેક્સની પણ જોગવાઈ છે. એટલે મિત્રો, ફોર એન એક્ઝામ્પલ, 1 લાખ રૂપિયા તમારા એકાઉન્ટમાં આવ્યા છે તો એવું બની શકે કે એક્સપ્લેનેશનના અભાવે તમારે 78,000 રૂપિયા ટેક્સ એ ખાતામાં ભરવાનો થાય. હવે આનાથી બચવાનો રસ્તો શું છે અથવા આને અવોઇડ કઈ રીતે કરી શકાય? બહુ સિમ્પલ છે મિત્રો. જે તમારી જોડે રિલેટિવ નથી, તમારા મિત્રો છે, બ્લડ રિલેશનમાં કે એની અંદર નથી આવતા, એમને તમે એટલું કહી શકો છો કે કાં તો તમે ઇન્ડિયામાં આવીને એનઆરઓ એકાઉન્ટ જે એનઆરઆઈએ ખોલાવવાના હોય છે એ ખોલાવીને એમાં પૈસાનો જે પણ વહીવટ કરવાનો હોય કરે. અધરવાઇઝ એ લોકો એમના બ્લડ રિલેશનમાં જે લોકો આવી રહ્યા છે, મધર, ફાધર, સિસ્ટર, બ્રધર કે એમના સ્પાઉસ, જો એમના મેરેજ થઈ ગયા હોય તો એમના પત્ની કે પતિ, જે પણ કેસ છે, એમના એકાઉન્ટની અંદર પૈસા નાખે તો એ જરા બધી રીતે બેટર રહેશે. અને એની સાથે સાથે એટલું પણ ધ્યાન રાખવાનું થાય છે કે તમે રિલેટિવ્સ જે બ્લડ રિલેશનમાં છે એમના ખાતામાં પણ જો પૈસા નાખી રહ્યા છો અને એ રકમ જો કન્સિડરેબલ મોટી છે તો જો ગિફ્ટ ડીડ થઈ જાય તો એ થોડું બેટર રહે છે, એક્સપ્લેનેશનની દ્રષ્ટિએ પણ સારું રહે છે અને ઇન્કમ ટેક્સમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ ટાઈમે તમે જવાબ આપવા માટે અનુકૂળ રહો છો. આશા રાખું છું આ ટોપિક આપને કામનો લાગ્યો હશે. આની ડિટેલ જાણકારી લેવી હોય તો તમે તમારા સીએ અથવા ટેક્સ કન્સલ્ટન્ટ જેની પર તમે સલાહ લેતા હોય એનો સંપર્ક સાધી શકો છો. થેન્ક યુ. નમસ્કાર.